નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ અંગેની કરેલી ટિપ્પણી ભાજપ માટે ચિંતાનો વિષય બની ગયો છે, જેમાં હવે ક્ષત્રિય સમાજના આંદોલનનો પાર્ટ 2 શરૂ થઈ ચૂક્યો છે, જેની નવી રણનીતિ અનુસાર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે બધાની વચ્ચે હવે સાબરકાંઠામાં ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો। અહીંયા ભાજપના નેતાઓ અને ક્ષત્રિયો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, તો ભાજપના ધારાસભ્ય રમણ વોરાને પણ ધક્કે ચડાવ્યા હતા। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે સાબરકાંઠા વડાલી ખાતે તાલુકા ભાજપ ચૂંટણી પ્રચારક કાર્યાલયનું ઉદ્ઘાટન કરતી વખતે ક્ષત્રિય રાજપૂત સમાજ વિરોધ કરવા જતા પોલીસે તેમને અટકાવ્યા હતા। આ દરમિયાન ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાના પણ ક્ષત્રિયો સાથે ઘર્ષણ થયાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। જોકે વડાલી પોલીસ દ્વારા વિરોધ કરવા આવેલા પહેલા એક વ્યક્તિને નજરકેદ કરી લેવામાં આવ્યો હતો, જેથી વિરોધને આગળ વધતો અટકાવી શકાય। આ દરમિયાન નજરકેદ કેમ કર્યાના સવાલની સાથે રૂપાલાનો વિરોધ કરતા કાર્યાલય તરફ દોડી ગયા હતા અને આની સાથે રૂપાલા હાય હાયનો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો। રૂપાલાનો વિરોધ કરીને સૂત્રોચ્ચાર કરતા હતા ત્યારે પોલીસે અટકાયત કરી અને તેને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી। જોકે વડાલી પોલીસે બેરિકેડ મૂકીને રસ્તો બંધ કર્યો હોવા છતાં પણ વિરોધીઓ દ્વારા બેરિકેડ હટાવીને આક્રમક રીતે વિરોધ કરી સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો। ખબર એવી મળી રહી છે કે આ સમયે વિરોધ પ્રદર્શનમાં ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા પણ ધક્કે ચડ્યા હતા। તો બીજી તરફ ક્ષત્રિય સમાજના અને વડાલીના કોંગ્રેસના રાજેન્દ્રસિંહ કુંપાવત પણ હાજર રહ્યા હતા। તેઓની પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ સાથે બોલાચાલી થઈ ગઈ હતી, ઝપાઝપી થઈ હોવાનો પણ વિડીયો સામે આવ્યો છે। જોકે હાલ તો આ મામલે એકદમ શાંત પડી ગયો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।